વઘઈ તાલુકાના આગથડા અને ધાનેરા જોડતા મુખ્ય માર્ગ બન્યો છે ભ્રષ્ટાચારનો અડ્ડો। આગથડાથી ધાનેરા રોડ વર્ષોથી તૂટેલ હાલતમાં સ્થાનિક લોકો નેતાઓ જોડે ધર્મના ધક્કા ખાઈ કંટાળી જતા તેમની પરેશાની હવે ચોરમ સીમાએ પહોંચતા લોકો બનાસકાંઠાના ખેડૂત આગેવાન સાથે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનના રસ્તે ઉતરી માંડ રોડને મંજૂર કરાવ્યો, પણ અહીંયા તો પાળાના વાગે પખાલીને ડામ જેવી પરિસ્થિતિ જોવા મળી। રોડ મંજૂર થવા છતાં રોડની કામગીરી ચાલુ ન થતાં ફરીથી સ્થાનિક લોકોએ આંદોલન ઉપર ઉતર્યા તો માંડ રોડનું ખાતમુહૂર્ત થયું, પણ ફરી એક સાંધો ત્યાં તે તૂટે આવી પરિસ્થિતિ આવી ઊભી રહી। ખાતમુહૂર્ત થયા પછી થોડા દિવસોમાં કામ બંધ થઈ ગયું। 1 વર્ષથી પરેશાન થઈ સ્થાનિક લોકો તગારા પાવડા સાથે જાતે જ કામગીરી કરવા રોડ ઉપર ઉતર્યા તો ત્યાં પોલીસ આવીને આગેવાનોની અટકાયત કરી રોડની માંડ કામગીરી ચાલુ થઈ। તો હવે આગથડાથી ધાનેરા રોડને સમતલ કર્યા વગર જ માત્ર બંને સાઈડો ભરી ઉપર છલ્લો રોડ બનાવવાની કામગીરી જોઈ ખેડૂત આગેવાન દોલાભાઈ ખાગડાએ સ્થાનિક લોકો સાથે ત્યાં જવાબદાર અધિકારીઓને મળતા કોઈ સંતોષકારક જવાબ ન મળતા તેમને આ રોડની કામગીરીમાં મોટા પાયે ભ્રષ્ટાચાર દેખાતા ગામે ગામ મીટિંગ કરી હજારોની સંખ્યામાં 2 ઓગસ્ટ શનિવાર પાલનપુર કલેક્ટર કચેરી પોતાની રજૂઆત અર્થે જશે। વધુમાં દોલાભાઈ ખાગડાએ જણાવ્યું કે છેલ્લા 30 વર્ષથી ભાજપના શાસનમાં સૌથી વધુ વિકાસ માત્ર ભ્રષ્ટાચારનો થયો। ભ્રષ્ટાચાર સિવાય ગુજરાતમાં કાંઈ જ વિકાસ થયો નથી। જો અમારી માંગણી સંતોષવામાં નહીં આવે તો આવનાર સમયમાં ઉગ્ર આંદોલન થશે, તેની સંપૂર્ણ જવાબદારી તંત્રની રહેશે। રિપોર્ટર ઓમપુરી ગોસ્વામી, બનાસકાંઠા સાથે મહાદેવ પ્રજાપતિ, લાખણી। આગથડાથી ધાનેરાનો જે રોડ છે એ કામ ચાલુ થયું, પરંતુ સમતલ કર્યા વગર આ લોકો ડાયરેક્ટલી એમને એમ સાઈડો બૂરીને જેસે તે કન્ડિશનની અંદર કામ ચાલુ કર્યું। આપણે વિનંતી એક જ છે, રજૂઆત એક જ છે કે આ જે ધોરા ટેકરા છે એને થોડુંક સમતલ કરી, ક્યાંક ધોરો હોય તો તોડી, ખાડ હોય ત્યાં નાખી થોડુંક સમતલ જેવું જાય, જેના લીધે આવનારા સમયની અંદર એક્સિડન્ટ કે અકસ્માત થવાની સંભાવનાઓ ઓછી રહે। અને આ લોકો કોઈ પણ હદે માનવા તૈયાર નથી, એટલે આપણે છેલ્લા 3-4 દિવસથી દરેક ખેડૂતો સાથે, સ્થાનિક લોકો સાથે બેસી એની મિટિંગો ભરી, એની ચર્ચા વિચારણા કરી અને અંતે નક્કી કર્યું છે કે આવતીકાલે શનિવારે અમે બધા અહીંથી હજારોની સંખ્યામાં ભેગા થઈ અને બનાસકાંઠા જિલ્લાની જે કલેક્ટર કચેરી છે પાલનપુર, એ જગ્યાએ જઈને કલેક્ટર સાહેબ થ્રુ આપણે રજૂઆત કરશું કે આ સમતલ કરીને પછી જ આ રોડની કામગીરી ચાલુ કરવામાં આવે।